સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદની અંદર તમે જોયું ઘણા બધા જગ્યાએ દર દાગીનાની ચોરી થતી હોય છે અને એવો જ બનાવ અત્યારે અમદાવાદ ઘોડાસર એરિયામાં થયો છે કે દર દાગીનાની ચોરી થઈ છે અને આવી ગેંગો ફરી રહી છે. એ ગેંગની અંદર મહિલા હોય છે, પુરુષો હોય છે અને રિક્ષા ચાલક પણ હોય છે. તો અલગ અલગ એરિયામાં તમને બોળવીને અલગ અલગ એરિયામાં લઈ જવામાં આવે છે અને તમને રિક્ષાની અંદર બેસાડીને ફેરવવામાં આવે છે અને ફેરવ્યા પછી તમારી જોડેથી જે વસ્તુ હોય છે, તમારી સોનાની વસ્તુ હોય છે, તમારા પૈસા હોય છે, એ પૈસા લૂંટી લેવામાં આવે છે તમારી જોડેથી. તો આવી જ એક ઘટના 60 વર્ષના માસી જોડે બની છે કે જે એક દૂધની કોથળી લેવા માટે જતા હતા અને દૂધની કોથળી લઈને પોતાના ઘરે પાછા જતા હતા. એમની જોડે આવી ઘટના બની છે કે તમને એક ફોર્મ ભરી આપવામાં આવશે. એ ફોર્મમાં સરકારી ફોર્મ ભરવાનું રહેશે. સરકારી ફોર્મ ભરીને તમને એ ફોર્મના પૈસા મળશે, મહિને 12,000 રૂપિયા મળશે. એવી એક લાલચ, એક લોભામણી સ્કીમ આપીને એમની જોડેથી દર દાગીના ચોરી કર્યા છે. તો આપણે જાણીશું એ 60 વર્ષના માસીની જોડે વાતચીત કરીશું કે કઈ રીતે આવી ઘટના ઘટી અને આ ઘટના ઘટ્યા પછી તમે શું કર્યું. સૃષ્ટિ ન્યૂઝ. દૂધ લેવા ગઈ ત્યાં રસ્તામાં મને એ બેન મળ્યા. તે બેન કહે છે કે તમે એમ કે સિનિયર સિટીઝનનું ફોર્મ ભર્યું છે કે નહીં એમ કરીને મને રિક્ષામાં લઈ ગયા એટલે મને કે શારદાબેન હોસ્પિટલ આગળ એક ઓફિસ છે ને ત્યાં આગળ ફોર્મ ભરવાનું છે તો મારી સાથે ચલો. એટલે હું એમની સાથે શારદાબેન હોસ્પિટલ ગઈ. પછી મને કે બીજા 2 બહેનો જોઈએ છે તો બીજા બેનને બોલાયા. તો મેં મારી બેનને મેમનગરથી બોલાયા. એમને કીધું કે તમે સીધા શારદાબેન હોસ્પિટલ આવો અને મને મારી બેનને બોલાયા અને મને હોસ્પિટલમાં બેસાડી અને પછી એક બહાર જતા રહ્યા બેન. મને મારી બેનને રિક્ષામાં બેસાડી અને પછી સિટી એમ કે ફોટા પડાવવા જવાના છે તો ફોટા પડાવવા લાવ્યા અહીં અને ફોટા પડાવીને પછી અમને બેને એક પાછા પડે શારદાબેન જવું પડશે. તો શારદાબેન હોસ્પિટલમાં મને બેસાડી મારી બેનને સિટી આમ ફોટા પડાવવા લાવ્યા. તો ત્યાંથી અમને ઘરેણા ચોરી કરી રિક્ષામાં પાકીટમાં તમે ઘરેણા ઉતારી અને પાકીટમાં મૂકી દો. એટલે અમે 2 બહેનોએ પાકીટમાં મૂકી દીધું. પછી ત્યાંથી અમને હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાંથી પછી અમને કે ફોટા પડાવવા જવાનું. પણ ત્યાંથી મારી બેનને હોસ્પિટલ સ્ટુડિયોમાં લાવી અને મને હોસ્પિટલ ઉતારી દીધી. ત્યાં રસ્તામાં જ આ બધું બન્યું. મને મારી બેને ફોન કર્યો કે તું અહીંયા આગળ આવી બેન છે હોસ્પિટલ લગાડે તો હું હોસ્પિટલ દેખી હતી. પછી અમે 3 જણા ભેગા થઈ અને કે પેલા બેને અમને કહ્યું કે એ ફોટા પડાવવા જવાનું છે. તો અમે સીધા ફોટા પડાવવા ગયા. પછી ફોટા પાડી અને રિક્ષામાં એ બેન અધવટમાં ઉતરી ગયા. પછી બીજી રિક્ષા કરી. પછી બીજી રિક્ષામાં અમે 3 ભેગા થયા એટલે એને કહ્યું તમે દાગીના કાઢીને પાકીટમાં મૂકો. તો અમે બધા પાકીટમાં મૂક્યા બંને બેનો ભેગા થઈને. પછી બીજી રિક્ષા બદલી એની. પછી કે આ દાગીના ખોટા છે, તમારે ફરી ફોટા પડાવવા પડશે એમ કરી અને મને ફોટાવાળાની દુકાને લઈ ગયા અને મારી બેનને હોસ્પિટલ લઈ ગયા. પછી ફોટાવાળાની દુકાને મને કે તમે અહીંયા બેસો અને અમે રિક્ષા આગળ ત્યાં ઊભી રહી રિક્ષા અને મારી થેલી પકડી અને એને બધી દાગીના કાઢી દીધા અને મને દુકાનમાં બેસાડી કે તમે અહીંયા બેસો હું આવું છું એમ કરીને બેન જતા હતા.